પર એક ચર્ચા કરી. કેબિનેટનું જે એક અપ્રુવલ છે, શિપિંગ સ્ટોક્સ આજે ફોકસમાં રહેવાના છે, કારણ કે એક હોર્મુઝ સંકટ વચ્ચે સુરક્ષિત સમુદ્રી વેપાર માટે મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પુલ એને એક અપ્રુવલ મળ્યું છે 12,980 કરોડના. એટલે મઝગાંવ છે, SCI, કોચિન શિપયાર્ડ, GRSC જેવા સ્ટોક્સ ફોકસમાં રાખીશું. પરંતુ આને કંપનીઓ માટે કઈ રીતે સમજવું જોઈએ? I think Indian shipping industry definitely prospects and ઘણા bright લાગી રહ્યા છે. One of the reasons being કે government realizes the fact કે over dependency on the shipping sector on foreign like companies, I think એ ઘણીવાર retributive થાય છે. અને આપણે જોયું કે આવા વોર જેવા સમયમાં જ્યારે facing a lot of demand અને supply બહુ restricted છે, તો I think procurement of ships for a growing trade nation like India એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે આઈ થિંક સતત આપણે જોયું કે શિપિંગ સેક્ટરમાં ગવર્મેન્ટ નવી નવી પોલિસી લાવે છે ઇન ઓર્ડર ટુ બૂસ્ટ ધીસ સેક્ટર. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક ડેફિનેટલી ઇન્ડિયન રિલેટેડ શિપિંગ કંપનીઝ વિલ બી બેનિફિશરી. અને ગ્લોબલી જે રીતે શિપિંગ રેટ્સ વધ્યા છે, તો આપણે જોયું કે SCI જેવી કંપની કે જેની પાસે બહુ સારી ફ્લીટ છે VLCC કેરિયર્સની, Great Eastern Shipping છે, which has been I think a master in terms of buying ships at very low levels. જ્યારે બહુ સપ્લાય હોય અને they even been selling ships જ્યારે શિપના પ્રાઇસીસ ઊંચા હોય છે. સો સચ કંપનીઝ આર ડુઈંગ વેલ. અને ઇવન ડિફેન્સ રિલેટેડ આઈ થિંક આપણે જોઈએ તો જે નેવલ વેસલ્સ છે, જે GRSC જેવી કંપની છે, which are very big, having very big orders, I think એ લોકો ડેફિનેટલી સક્ષમ રહે છે. મઝગાંવ ડોક જેવી કંપની પણ which are into such type of naval vessels અને even submarine, ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે કે ઓર્ડર બુક હેઝ બીન સ્વેલિંગ અને એક્ઝિક્યુશન ધીમે ધીમે સુધરી રહ્યો છે. તો ઓવરઓલ આઈ થિંક આ સેક્ટર બોથ ફ્રોમ ધ ડિફેન્સ સ્ટેન્ડ પોઈન્ટ અને ઓવરઓલ ફ્રોમ ધ ટ્રેડ સ્ટેન્ડ પોઈન્ટના શિપિંગના જે વેહિકલ્સ હોય છે, દેટ ઇઝ આઈ થિંક લુકિંગ બ્રાઇટ. એક વ્યૂ ઓવરઓલ એક પોઝિટિવ આ કંપનીઓ માટેના આજે જે સમાચાર છે તો આ સ્ટોક્સ પર એક ફોકસ રાખીશું. કિરણ, ટેકનિકલી સમજીએ આ જ સ્પેસમાંથી કોચિન શિપયાર્ડને, કારણ કે 3 સપ્તાહથી કોચિન શિપયાર્ડ અગર જોઈએ કિરણ, તો એક હાયર હાઈસ હાયર લોસ બનતા આપણને જોઈ રહ્યા છે ને જે રીતે એક સતત તેજીનું મોમેન્ટમ સ્ટોકમાં ફરી આવતું જોઈ રહ્યા છીએ. ફ્રાઇડેના સેશનમાં ઇનફેક્ટ 10 WMA બાદ સ્ટોકમાં આપણને 20 WMA ઉપરના લેવલ્સ પર નીકળતા દેખાયા. છેલ્લા 9માંથી 8 સેશન્સ જો તો એક બિલ્ટઅપ લોંગ સાઇડ પર આપણને સ્ટ્રોંગ બતાવ્યું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો કોચિન શિપયાર્ડને? કોચિન શિપયાર્ડની અગર આપણે વાત કરીએ તો એક ડેલી ચાર્ટ ઉપર તમે જોશો તો 20 દિવસ, 50 દિવસ અને 100 દિવસની ઉપર ટ્રેડ કરે છે. અને 3 મૂવિંગ એવરેજ પણ તમે જોશો તો એ જ અસેન્ડિંગ ઓર્ડરની અંદર જોવા મળશે. નંબર 1. નંબર 2, એક મેજર રાઉન્ડિંગ બોટમ પેટર્ન બ્રેકઆઉટ. અને છેલ્લા 4 દિવસથી તમે વોલ્યુમ જોશો તો જ્યાં પ્રાઇસ 1300 થી 1600 સુધીની જર્ની કમ્પ્લીટ કરી છે, તો એમાં વોલ્યુમ કન્ટિન્યુઅસલી અસેન્ડિંગ થઈ રહ્યા છે. બીજી તરફ તમે વોલ્યુમની એવરેજ જોશો તો એવરેજ 20 દિવસના વોલ્યુમ કરતાં વધારે થઈ રહ્યા છે. તો જે નીચેથી અપસ્વિંગ આવ્યો છે એ ચોક્કસ જ વોલ્યુમ બેક્ડ છે. નંબર 1. લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસના ઉપર છે. નો ડાઉટ 200 દિવસની મૂવિંગ એવરેજના નીચે ટ્રેડ કરે છે, પણ ઓવરઓલ 100 ડેઝ મૂવિંગ એવરેજના ઉપર વિથ વોલ્યુમ સસ્ટેન છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ પોઝિટિવ ઝોનની અંદર ટ્રેડ કરે છે. તો અહીંયા જેમની પાસે પોઝિશન છે એ તો નીચે કોઈ પણ 1550 1520 ની આજુબાજુ ઘટાડો આવે છે તો લોંગ કરવાનું રહેશે. 1500 ની નીચે એક સ્ટોપ લોસ રાખો. જો 1500 ની નીચે માર્કેટ નથી જતું યા તો પ્રાઇસીસ નથી જતા, તો there are very good chances કે આપણને 1800 થી 1900 સુધીના લેવલ્સ આવનારા સમયમાં જોવા મળી શકે છે. તો કોચિન ડેફિનેટલી બાય ઓન ડિપ્સની રણનીતિ સાથે બાય કરવાનું રહેશે. બાય ઓન ડિપ્સનો એક અપ્રોચ અહીંથી રાખી શકો છો ખરીદારી માટે કોચિન શિપયાર્ડ પર.